લગ્નેતર સંબંધોમાં પત્નીએ રચી નાખ્યો પતિની હત્યાનો ખૌફનાક પ્લાન। પહેલા પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી દીધી, બાદમાં મૃતદેહને ફેંકી દીધો કેનાલમાં। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે હત્યાનો ભેદ ઉકેલી આરોપી પત્ની અને તેના પ્રેમીની કરી ધરપકડ। સુરેન્દ્રનગરના સોલડી ગામમાં રહેતા શાંતિગીરી ગોસ્વામીનો હત્યા કરાયેલ મૃતદેહ કેનાલમાંથી મળ્યો હતો। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરતા શાંતિગીરીની હત્યામાં તેની જ પત્ની જાગૃતિ અને પ્રેમી કાંતિલાલ સાબરિયાનો હાથ હોવાનો ખુલાસો થયો। તપાસમાં ખુલાસો થયો કે આરોપી પત્ની જાગૃતિને કાંતિલાલ સાથે છેલ્લા ઘણા સમયથી પ્રેમ સંબંધ હતો, જે વાતને લઈને પતિ શાંતિગીરી સાથે જાગૃતિને વારંવાર ઝઘડા થતા હતા। પારિવારિક ઝઘડાથી કંટાળીને આરોપી પત્ની જાગૃતિએ શાંતિગીરીની હત્યાનું ષડયંત્ર રચ્યું। 1.5 વર્ષ અગાઉ જાગૃતિએ યુનુસ મેમણને પતિની હત્યા માટે સોપારી આપી હતી, જોકે તે સમયે પતિની હત્યાનો પ્લાન સફળ થયો નહોતો। 7મી મેના રોજ શાંતિગીરીને પત્ની જાગૃતિ સાથે ઝઘડો થયો હતો, જેમાં જાગૃતિએ શાંતિગીરીને ગળે ટૂંપો આપીને જાનથી મારવાનો પ્રયત્ન કર્યો। જોકે તે જ સમયે જાગૃતિનો પ્રેમી કાંતિલાલ ત્યાં આવી જતા બંને ભેગા મળીને શાંતિગીરીની હત્યા કરી દીધી। બાદમાં દીપક નામના અન્ય એક આરોપી સાથે મળીને શાંતિગીરીના મૃતદેહને કેનાલમાં ફેંકી દીધો। હાલ તો ક્રાઇમ બ્રાન્ચે આરોપી પત્ની અને તેના પ્રેમીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે।